લખતર લીંબડી રોડ પર તલવડી દેવળિયા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત. લખતર તાલુકામાં દિવસે ને દિવસે અકસ્માતનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે લખતરના તલવણી દેવળિયા રોડ પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયાનું સામે આવ્યું છે. લખતર લીંબડી રોડ પર તલવણી અને દેવળિયા વચ્ચે આવેલા સુરાપુરા દાદાના મંદિરથી અને લખતરથી અંદાજે 6 કિલોમીટર દૂર રિક્ષાના ડ્રાઈવર કરશનભાઈ રામજીભાઈ જાદવ ગામ ભાથરિયા ઉંમર વર્ષ 50 સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા રોડની બાજુમાં આવેલ ખાઈમાં ખાબકી, જેમાં રિક્ષામાં સવાર દેવળિયાના ભૂપતભાઈ કાળુભાઈ જાદવને સામાન્ય ઈજા પહોંચી હતી. કરશનભાઈ સવારે ભાથરિયા ગામેથી લખતર તરફ કામ અર્થે આવી રહ્યા હતા ત્યારે દેવળિયા ગામના ભૂપતભાઈ કાળુભાઈ જાદવ ઉંમર વર્ષ 40 તેઓને દેવળિયા ગામના પાટિયા પાસેથી બેસાડ્યા હતા. બંને લોકો લખતર તરફ આવી રહ્યા ત્યારે સુરાપુરા મંદિર પાસે પહોંચતા અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા રોડની ખાઈમાં ઉતરી ગઈ અને ભૂપતભાઈ કાળુભાઈને સામાન્ય ઈજા પહોંચી. ત્યારે કરશનભાઈ રામજીભાઈ જાદવ ભાદરિયાના વ્યક્તિને અતિ ગંભીર ઈજા પહોંચવા પામી. બાજુમાં આવેલ ખેતરોના ખેડૂત દ્વારા 108ને જાણ કરતા 108ની ટીમના પાયલોટ રાજદીપસિંહ ઝાલા તથા ઈએમટી ભાવેશભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં કરશનભાઈ રામજીભાઈ જાદવને માથાના ભાગે અને પગને ભાગે ગંભીર ઈજાઓનું જણાતા શરીરમાંથી અતિશય લોહી વહી જતા તાત્કાલિક સારવાર અર્થે સીયુ શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સ્થાનિક ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કરશનભાઈ રામજીભાઈ જાદવ જે ભાથરિયા ગામના વ્યક્તિ છે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.